દોસ્તો, અંબાણી પરિવારના તમામ સદસ્યો આજે ચર્ચાનો વિષય બનતા હોય છે, પરંતુ બહુ ઓછા લોકોને ખબર હોય છે કે ધીરુભાઈ અંબાણીના બંને સંતાનો મુકેશ અંબાણી અને અનિલ અંબાણી કેવી રીતે અલગ થયા હતા. શું તમે જાણવા માંગો છો કે આખરે મુકેશ અંબાણીના બા જે કાંઈ પણ બા કોકિલાબા છે તેમણે બંને સંતાનોને કેવી રીતે અલગ કર્યા હતા? તમામ સવાલો કદાચ તમારા મનમાં પણ થતા હશે, પરંતુ આજના વિડીયોમાં અમે તમને આ તમામ બાબતે જણાવીશું કે આખરે મુકેશ અંબાણીના પરિવારમાં આજે અને અનિલ અંબાણીના પરિવારમાં બંને વચ્ચે એકતા કેવી છે અને આજે કેવું જીવન જીવવાનું પસંદ કરે છે. ચાલો વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં આપ અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો અને દોસ્તો હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને. સૌથી પહેલાં વાત કરી દઈએ તો અનિલ અંબાણી કે જેઓ આજે દિવાળીયા જેવી સ્થિતિ છે, આજે તો એમના મુંબઈમાં આવેલા એમના ઘરમાં રહે છે, પરંતુ એમની એક સમયે સ્થિતિ ખૂબ નાજુક હતી. ત્યારે આ અનિલ અંબાણીનો બંગલો જે છે મુકેશ અંબાણીના બંગલા જેવો જ છે, પરંતુ વાત ત્યારે અટકે છે કે જ્યારે તેઓ એક સમયે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ હતા, પરંતુ આજે એમની સ્થિતિ ખૂબ સામાન્ય જેવી થઈ ગઈ છે, જ્યારે મુકેશ અંબાણી કે જેઓ વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ બની ગયા છે. આજે લક્ઝરિયસ લાઇફસ્ટાઇલ જીવવાનું પસંદ કરનારા મુકેશ અંબાણી કે જેઓ લક્ઝરિયસ હાઉસમાં પણ રહે છે, એમનું ઘર કે જે વિશ્વના સૌથી મોંઘા ઘરોમાંનું એક છે. જ્યારે અનિલ અંબાણી કે જેમના દીકરાઓએ આજે 2000 કરોડનું સામ્રાજ્ય ઊભું કર્યું છે. જી હા દોસ્તો, અમે તમને વાત કરી રહ્યા છીએ મુકેશ અંબાણીના બંગલોની સાથે અનિલ અંબાણીના બંગલોની કે જે એમના દીકરાઓએ ઊભો કર્યો છે. જણાવી દઈએ કે મુકેશ અંબાણી અને અનિલ અંબાણી આ બંને ભાઈઓ કેવી રીતે અલગ થયા હતા. સામાન્ય રીતે પરિસ્થિતિ એવી હતી કે જ્યારે અનિલ અંબાણીના લગ્ન થયા ટીના અંબાણી સાથે, ટીના મુનીમ સાથે, ત્યાર પછી વાત એવી હતી કે ધીરુભાઈ અંબાણી થોડા સમય માટે બીમાર રહેવા લાગ્યા હતા. એવા સમયે રિલાયન્સની જવાબદારી અનિલ અંબાણી અને મુકેશ અંબાણી ઉપર આવી ગઈ હતી. ધીરે ધીરે બંને ભાઈઓ વચ્ચે એકતા ખૂબ સારી હતી, પરંતુ કોકિલાબા અંબાણીએ એવું કર્યું. એક સમય એવો આવ્યો કે જેમાં બંને ભાઈ વચ્ચે વિખવાદ ઊભા થતા હતા. ત્યારે કોકિલાબા અંબાણીએ અનિલ અંબાણી અને મુકેશ અંબાણી વચ્ચે પ્રોપર્ટી વિભાજિત કરી હતી. વાત એવી હતી કે બંનેને સરખા હિસ્સે પ્રોપર્ટી હતી, પરંતુ અનિલ અંબાણી કે જેમને પોતાની કંપની ફડચામાં ગઈ અને પોતે ખૂબ મોટા નુકસાનનો સામનો કરવો પડ્યો, અનેક લોકોના મુસીબતોનો સામનો કરવો પડ્યો. જ્યારે મુકેશ અંબાણી કે જેમણે વિશ્વમાં નામના મેળવી એમની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીને 4 ચાંદ લગાવ્યા અને એમનો મુકેશ અંબાણીનો એન્ટેલિયા બંગલો છે આજે વિશ્વનો સૌથી મોંઘો બંગલો માનવામાં આવે છે, કે જ્યાં અંબાણી પરિવારના મુકેશ અંબાણીના તમામ સદસ્યો રહે છે. જ્યારે અનિલ અંબાણી કે જેની સ્થિતિ એક સમયે દેવાળિયા જેવી થઈ ગઈ હતી, એવા સમયે એમના ઘરે વાત જ્યારે ચર્ચાનો વિષય બન્યો, જ્યારે 2000 કરોડનું સામ્રાજ્ય ઊભું કરવામાં આવ્યું. આ અનિલ અંબાણી દ્વારા તો શક્ય નહોતું જ, પરંતુ અનિલ અંબાણીના લગ્ન ટીના મુનીમ સાથે થયા હતા. ત્યારબાદ એમને 2 સંતાનો હતા, જેમાં જય અણમોલ અંબાણી અને જય અણસુલ અંબાણી છે. આ બંને દીકરાઓએ પોતાના પિતાના દિવસો વાળ્યા અને હવે કરોડો રૂપિયાનું સામ્રાજ્ય ઊભું કરવામાં આ બંને દીકરાઓનો ખૂબ મોટો ફાળો છે. આજે અનિલ અંબાણીની સ્થિતિ પહેલાં કરતાં ખૂબ સારી છે. આજે ભલે તેઓ વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ નથી બની શક્યા, પરંતુ આજે પણ એમની જે સ્થિતિ છે પહેલાં કરતાં વધારે સુધારો થયો છે. અનિલ અંબાણી જે દેવાળિયા હતા એમાં પણ ઘણી બધી એમને રાહત મળી છે. અને જ્યારે મુકેશ અંબાણી કે જેઓ આજે વિશ્વમાં નામના પ્રાપ્ત કરી છે, વિશ્વના દેશોમાં આજે અંબાણીનું નામ એક બ્રાન્ડ બની ગયું છે. એવા સમયે વખતો વખત ચર્ચામાં આવતા અનિલ અંબાણી કે જેઓ વખતો વખત અલગ અલગ સીબીઆઈ દ્વારા દરોડા પાડવામાં આવે છે, તો પછી એમના દ્વારા દેવું કરવામાં આવે છે, તો પછી આ ચર્ચાનો વિષય ત્યારે જ બને છે જ્યારે તેઓ દેવામાં ફસાઈ જાય છે. જ્યારે એમના ભાઈ મુકેશ અંબાણી કે જેઓ ત્યારે ચર્ચામાં આવે છે જ્યારે વિશ્વમાં એક નામના પ્રાપ્ત કરે છે. ત્યારે દોસ્તો, અનિલ અંબાણી અને મુકેશ અંબાણી વિષયના પરિવાર વિશે આપ શું કહેવા માગો છો? નીચે નાનકડી કમેન્ટ કરજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો. તમારા ફ્રેન્ડ્સ સાથે આ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા. અને આવા ને આવા વિડીયોઝ નિહાળવા માટે આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવી સબસ્ક્રાઇબ કરજો અમારી યુટ્યુબ ચેનલને.